ગુજરાતને ભડકે બાળવાનું છે। પાટીદાર આંદોલન વખતે જેવા દ્રશ્ય સર્જાયા હતા તેવી ઘટના ફરીથી કરવાની છે તેવો એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે અને આ ઓડિયો ક્લિપ ગઈકાલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ આમ આદમી પાર્ટીના નેતાઓ આંદોલન કરે તે પહેલાં આ ઓડિયો છે તે વાયરલ થાય છે અને તેને જ લઈને ખળભળાટ પણ મચે છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કોલ આપ્યો હતો ગાંધીનગર આવવાનો અને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા। જો કે ગાંધીનગર સુધી પહોંચે તે પહેલાં જ આમ આદમી પાર્ટીના નેતાઓની અલગ અલગ જિલ્લાઓમાંથી અટકાયત કરવામાં આવી હતી। આ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા અને તેને જ લઈને નેતાઓએ આક્રોશ પણ કાઢ્યો હતો। તેવામાં ગઈકાલે આજે આંદોલન થવાનું હતું તેને લઈને એક કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। તેમાં વાત કરવામાં આવતી હતી કે ગુજરાતને ભડકે બાળવાનું છે। પહેલાં તો જે સોશિયલ મીડિયા પર ક્લિપ વાયરલ થઈ હતી તે શું હતી તે પણ તમે સાંભળો। સમજો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા, ત્યાં અત્યારે પોલીસવાળા છે, કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને પીઓ મને। હા સાહેબ, નહીં કરાવું। નામ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને બગાડજો પહેલા, પછી હરદાવજો અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો। હા, એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ। નામ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત, અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે। હાર્દિક પટેલ પાર્ટ પૂર ખાવો જોઈએ, નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે। ઢીલા પડ્યા તો નહીં હાલે, સમજી લેજો। પ્રિયરાજભાઈ તેમ એમ ને સીસીટીવી નહોતા, હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું। ભાઈ એવા બાના ન ચાલે, ટાઈમ આવે બહાર બેખાવું પડે। લાકડીઓ ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો। પોલીસ વાળા પછી મારશે પેલા આપણા છોકરા લાકડીઓ ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના, અને કને હલકામાં ન લે તપે દો। ના હા, પ્રિયરાજભાઈ પતિ પતિ જેવું કરાવું છું હાલ। આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેમાં જે બે વ્યક્તિ વાત કરી રહ્યા છે તેમાંથી એક વ્યક્તિ બ્રિજરાજ નામથી સામેવાળા વ્યક્તિને બોલાવી રહ્યો છે અને ગુજરાતને ભડકે બાળવાની વાત કરી રહ્યો છે। પાટીદાર આંદોલનમાં જેવી સ્થિતિ થઈ એવી સ્થિતિ ઊભી કરવાની વાત કરી રહ્યા હતા અને ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી કરવાની હતી। જો કે આ કથિત મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી સામે સવાલો ઊભા થયા હતા અને આ ઓડિયોને લઈને બ્રિજરાજ સોલંકી દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી છે તે પણ સાંભળો। કે જ્યારે ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણી મુકામે જે રીતના બિન રાજકીય આંદોલન ગુજરાત કોકરોચ આંદોલનના નામે અમે વિરોધ નોંધાવવા ગયા, આંદોલન કરવા માટે ગયા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદની પોલીસ દિવસ રાત છેલ્લા 2 દિવસ સુધી અમારા જેવા આંદોલનકારીઓને, ક્રાંતિકારીઓને જે આંદોલનમાં સહભાગી બનવાના હતા એમને પકડવા માટે મહેનત કરી રહી હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા ઉપર અમને ડિટેન કરવામાં આવ્યા અને જે રીતના ત્યારબાદ આપ સૌએ જોયો હશે કે મીડિયાના માધ્યમથી AI ઓડિયો મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો જે રીતના ફેક AI ઓડિયો આ ભારતીય જનતા પાર્ટીની IT ટીમે જે વાયરલ કર્યો છે, એ ઓડિયો સાંભળીને તમામ લોકોને ખ્યાલ આવી ગયો, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે અવાજ મારો નથી, આ બનાવટી ઓડિયો છે। અમે એક જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે AI વિડીયો હોય, AI ઓડિયો હોય કે AI ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી એક જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું। અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ AI થી બનાવેલો ઓડિયો છે। પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે
આ જે કાવતરું રચવામાં આવ્યું છે એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, તમને કોણે આ ઓડિયો મોકલ્યો. શું હર્ષ સંઘવી આ ઓડિયો તમને મોકલ્યો? બીજેપીના આઈટી સેલે તમને આ ઓડિયો મોકલ્યો? અમારે જાણવું છે કે તમારી પાસેથી આ ઓડિયો ક્યાંથી આવ્યો. અને તમામ લોકો જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીંતર આવતી 24 કલાકમાં, આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે મને ડિટેન કરીને રાખ્યો. અંદાજિત 8 થી 9 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો, મારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું, મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી કે આ ઓડિયોના માધ્યમથી તમારી ઉપર રાજદ્રોહનો કેસ લગાડશું, તમે જીવનભર જેલમાં સડશો, તમને ગુજરાતની બહાર કાઢી મૂકશું. આ રીતના ધાક ધમકીઓ આપીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી. પરંતુ આપના માધ્યમથી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર તમે આવી રીતના ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તમે આવા એઆઈ ઓડિયો બનાવ્યા, એઆઈ વિડિયો બનાવ્યા, એઆઈ ફોટોઝ બનાવ્યા. પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો ડરતી હોય તો એ આમ આદમી પાર્ટીથી ડરે છે, અને ભારતીય જનતા પાર્ટી હારશે તો એ આમ આદમી પાર્ટીથી જ હારશે. એ ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે, એટલા માટે આવા કાવતરો રચવા પડે છે. હું એમને કહેવા માંગુ છું કે આવા કાવતરો કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય કોઈ ડરવાનો કે ગભરાવાનો કે ધમકાવવાનો નથી. અમે તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી લડવા માટે જઈ રહ્યા છીએ. અને ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે આજે મેં ગુજરાતના યુવાનો અને આ દેશના યુવાનો જે પેપર લીકના કારણે જે 22 નિર્દોષ લોકો જેમણે આત્મહત્યા કરી છે એમની માટે મેં અવાજ ઉઠાવ્યો છે. જે રીતના 20 જુલાઈ જંતર મંતર દિલ્હી ખાતે હું ત્યાં હાજર હતો અને જે બર્બરતાપૂર્વક આ ભાજપના ઈશારે, મોદી અને શાહના ઈશારે આજે પોલીસે તાનાશાહી કરી, ગુંડાગીર્દી કરી, હિટલરશાહી કરી, 12 વર્ષની દીકરીઓના કપડા ફાડવામાં આવ્યા, એમની છાતી ઉપર પગ રાખવામાં આવ્યા, નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યા, ટીયર ગેસો છોડવામાં આવ્યા, માથાઓ ફાડ્યા, ફ્રેક્ચરો કર્યા. આ ક્યારેય દેશનો યુવાન ભૂલશે નહીં. દેશનો યુવાન અત્યાર સુધી સૂતો હતો, પરંતુ આ આંદોલન થકી અત્યારે દેશનો યુવાન જાગી ગયો છે. તમારી તાનાશાહી સામે, તમારી ગુંડાગીર્દી સામે અને હિટલરશાહી સામે અમે ઝૂકવાના નથી, ડરવાના નથી, ગભરાવાના નથી. અનેકો વાર મને જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા. આ પ્રયત્નમાં પણ મને રાજદ્રોહના ગુનામાં ફિટ કરવાની કોશિશ હર્ષ સંઘવીએ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ ફેક એઆઈ ઓડિયો બનાવીને, ફેક એઆઈ વિડિયો બનાવીને, ફેક એઆઈ ચેટ્સ બનાવીને, ફોટોઝ બનાવીને મારા ચરિત્ર ઉપર ઘા પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ત્યારે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ખાસ કરીને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આ આંદોલન આપણા યુવાનોનું આંદોલન હતું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું છે, નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. સોનમ વાંગચુકજીએ જે રીતના 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું, આ એની જીત છે. ત્યારે ગુજરાતના યુવાનોને પણ હું વિનંતી કરું છું કે 34 જેટલા પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ આરોપીને જેલની પાછળ ધકેલવામાં નથી આવ્યો. ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. યુવાનોને હું કહેવા માંગુ છું કે આપણે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છીએ,
રાજગુરુ અને સુખદેવને માનવાવાળા લોકો છીએ, 18 વર્ષના ખુદીરામ બોઝને માનવાવાળા લોકો છીએ, અશફાકુલ્લા ખાન હોય, ઠાકુર રોશનસિંહ હોય, રાજેન્દ્ર લહેડી હોય, ચંદ્રશેખર આઝાદ હોય, યુવાનોએ જ્યારે આ દેશની અંદર કુરબાની આપી ત્યારે જઈને અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો છે. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું છે. ત્યારે આજે આપણો ભારત દેશ ખતરામાં છે. ભારત દેશને 140 કરોડ લોકો ખતરામાં છે. ગુજરાતના લોકો ખતરામાં છે. ગુજરાતનું યુવાધન ખતરામાં છે. ગુજરાતની મહિલાઓ હોય, ગુજરાતના મજૂર વર્ગના લોકો હોય, રત્ન કલાકારો હોય, મજૂર વર્ગના લોકો હોય, પશુપાલકો હોય, નાના મોટા વેપારીઓ હોય, આ તમામ ખતરામાં છે અને ભારત દેશનું સંવિધાન ખતરામાં છે. ત્યારે આ દેશના યુવાનોએ જાગવું પડશે, આ જ રીતના ક્રાંતિ કરવી પડશે. હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું, ખાતરી આપવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગમે ત્યારે પણ ગુજરાત નહીં પરંતુ આ ભારત દેશની અંદર યુવાનો, મહિલાઓ અને ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થશે. ત્યારે આ જ રીતના આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભી રહીને તમારો અવાજ બુલંદ કરવાનું કામ કરશે, તમારા સંઘર્ષમાં સહભાગી બનવાનું કામ કરશે. વિશેષ વાતો નથી કરવી. આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ યુવાનોનો મળતો રહે એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. બ્રિજરાજ સોલંકીએ કહ્યું છે કે જે ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે એઆઈથી બનાવવામાં આવેલો છે. સાથે જ તેમણે આ બાબતને લઈને પુરાવો પણ આપ્યો કે થર્ડ પાર્ટી દ્વારા આ ઓડિયોની અમે ચકાસણી કરી હતી અને એનો રિપોર્ટ પણ પત્રકાર પરિષદમાં બતાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે આ ઓડિયો જે વાયરલ થયો છે તેની પાછળ ભાજપનો હાથ છે. સાથે જ આ જે ઓડિયો છે તે ગઈકાલે કેટલાક સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં ચાલ્યા હતા. તેમને પણ બ્રિજરાજ સોલંકીએ સવાલ પૂછ્યો છે કે તમારા પાસે આ ઓડિયો ક્યાંથી આવ્યો અને આ ઓડિયો તમને ચલાવવા માટે કોણે આપ્યો હતો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. સાથે જ બ્રિજરાજ સોલંકીએ કહ્યું છે કે જે સમાચારમાં આ ઓડિયો ચાલ્યો હતો તે ઓડિયો 24 કલાકની અંદર ઉતારી લેવામાં આવે, નહીતર તો આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટમાં જવા સુધીની તૈયારી પણ બ્રિજરાજ સોલંકી દ્વારા બતાવવામાં આવી છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.